કે ભગવાન મેં આ એવા જેવા કરમ કર્યા છે કે એક બાજુ હું આંધળો થયો હું અને બેરો હું નહીં કોઈ મારું સેવા કરવા વાળું મારા ભાઈ જેવો તો દુશ્મન કોઈ નહીં. મારા પાણી પીવું છે પણ હવે ચા માટલું હશે શું હશે મારે કેવું રીતે લેવા જવું એ મારા નાથ આના કરતાં તો તું અમને ઉપાડી જાય તો સારું હવે. લે કૂતરું બહુ સમજો કૂતરું ક્યાં ગામનો હે ભાઈ? હવે તો ભરતો નહીં મારે ક્યાં ગામનો અને કેવો આ મારો ભાઈ છે પણ ઓધરો અને બેરો બે બહેનો છે બરાબર. હવે ભગવાને એને જે તકલીફ આલી છે એ તો બરાબર છે પણ ભગવાનને બે હાથ જોડે એટલું કરું છું કે બને એટલી એની સેવા કરું છું. હા બે 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 પેલા બુડા હા યાર મારા ભાઈ જેવો કોઈ દુશ્મન નહીં યાર હો. મારો ભાઈ આ હોત ને તો એ મને પાણીનો કરશ્યો ના આપત પણ તું કંઈક સારો કંઈક માણા લાગે છે યાર મને એટલે મારી સેવા કરે છે તું ક્યાંથી આવે પેલા? ભરતો નહીં ને હવે એને મારે કેવી રીતે સમજાવો કે એનો ભાઈ જ છે આ રે પણ ભલે મારા વિશે ગમે તેવું બોલે આજે પણ આજ હું એનો ભાઈ છું ને પણ એનો ભાઈ તરીકે એની મદદ કરે અને દુનિયાને બતાવવું છે કે જોવો એના ભાઈ અમુકના ભાઈ પડ્યા છે નથી એમ નહીં લે. ભગવાન તારું સારું કરે આવીને આવી સેવા કરતા રહેજો કોકની. ચિંતા ના કર તારો ભાઈ જે બેઠો છે અલ્યા ગમ્મતી ભોગે તને જો હાજો કરીને ના બતાવું તો મારું નોમે જીવો નહીં. રાધે રાધે હું આવું કરવા પણ હવે આ કોણ મને લઈ જાય એટલે કોઈ સાંભળે હે તો પણ હવે મારા સિવાય કોણ એકલું છે? હું એકલો રહું. હા ભગવાને મોકલી તો દીધો. હા એ બહાર જવા જવું છે. ભગવાન ભગવાન મારી સેવા તું બહુ કરે હો. આ તું હે કોણ યાર? એ ખબર પડતી નહીં. એ તો ઉપર વાળો જોણો હવે બોલો કરે તારો ભગવાન મારો ઘોડો નાથ. સેવા મારી બહુ કરે. આ છોકરો છે કોણ યાર? બસ બસ વાલા બસ મને આટલી સેવા કરે મારો મારો હકો ભાઈ નહીં મારી આટલી સેવા તો કરી. ભાઈ વાહ અલ્યા ઓને હવે કેવી રીતે સમજાવો કે આ તારો હકો ભાઈ છે? અલ્યા તું ચિંતા ના કરે તો અત્યારે ભલે ગમે તે કહેતો પણ તને તો તારા માટે તો કોક તો મદદ કોકના પાસે માગીશ હું હો. ભીખ માગીને તને હાજો કરીશ. ભલે તું મારા વિશે ગમે તે ધારતો હોય પણ આ તારો ભાઈ છે ને એ જ ભાઈ છે. એટલે હા જેવા ભાઈ હા એટલે હું એમ તમારા પાસે જ આવતો હતો તો શું કામ હતું? તો એક કામ કરો ને હેડો આપણા ઘર બાજુ યાર તો વાત કરીએ કોક. એવું કરવું હે? હેડો હાલો. જો હવે મારે તો કોઈ લોબી વાત તમને કરવી નહીં. કેવું હે કેવું હવે? એને તો સારું છે પણ એ તો તમને તો ખબર છે કે આ વાંધળો છે અને બેરો છે બરાબર. હા. એટલે વાપરતો નહીં ને ભાળતો નહીં એટલે એની આખી જિંદગી હવે આવી રીતના આવી રીતે સેવા તો કદાચ હું હજુ એટલા ઘડી કરીશ.
ઈ તો બરાબર હે પણ ગમે ત્યારે હું આટો મારવા આવું ને હા તો ઈ તો તારા નવ ગુણ જ ગાય હે સારું થાય છે ગામવાળા મૂર્ખા ચા કરવા આવે હે જોતો નહીં ને આંધળો ને બોબડો હે એ તો વાત તો બરાબર બોબડો શું સોરી આંધળો ને બેરો હા બરાબર તો એવું નહીં જોતો કે મારો ભાઈ મારી સેવા કરે હે હા, એ તો વાંધો નહીં, એની તો મને ટેન્શન ના, એ તો ભલે ગમતથી બોલતો, પણ મારે તમારા પાસે મદદ લેવાની છે. ત્યાંની મદદ લેવી બોલ હવે મારે થોડું પૈસાની જરૂર છે અને તાત્કાલિક મારે કોણનું અને વોશરનું ઓપરેશન કરાવવું છે. આ તો હારું કેટલા લેવાના બોલ એ તો હવે તમને હું કહું, હું ડોક્ટર પાસે વાતાવરણનો સાંભળી હતી કે કમસે કમ તમારે 3.5 લાખ રૂપિયા ખર્ચો થાય બે એનો છે. કાંઈ વાંધો નહીં બરાબર તારા જરા ઓપરેશન કરવાનું હોય તારા લઈ જાય મારી જોડે પછી શાંતિ તું મને આપજે બીજું શું કહું એ બોલ તો વાંધો નહીં, તમે એ નહીં હાલે ને તો મારે હાલવા છે, પણ ઓને એકવાર ભારતે એક તો કરે અને ઓફર તો કરે અને એના ભાઈની વેદના એને ભણાવી દે કે જોઈ અમે કરીને અને ભલે એ નહીં સમજે નહીં કરે ને તો વાંધો નહીં, પણ એ ભાતો થઈ જાય અને એના રીતે એ કામ કરીને ખાય આવો ને હટતો ફરતો થઈ જાય ને તો એટલું બહુ છે મારા માટે. તારા બરાબર હે તો તારું સારું સાચું હોય તો હું તૈયાર છું મને ફોન કરજે હું આપી દઈશ હા હો ને હા સારું હારું જવું એ હા. હવે એક જણાને તો મદદ મેં માજી છે, એની હાય પાડી છે, પણ ખરા તાકડે કજાક છે ને એને કોઈ કોમ પડી જાય ને કાપા થઈ જાય ને કજાક એના પાસે ના ભણે ને તો એક બીજાનો મને સંપર્ક કરવા દો. કેમ કે આપણે કોઈ બે પાસે લેવાના, એક ધણી પાસે પૈસા લેવાના છે એટલે ગમે તેની પાસે એકના પાસે લ્યા, પણ કજાક છે ને દવાખાને જો ને કજાક એને કોઈ કોમ પડી જાય ને પૈસા ના બને તો એક બીજાનો ભાઈ છે ને અમારે સોમો ભાઈ એમનો સંપર્ક કરી દો. જમે ભલે એક વિઘોરી અડાણી મેલી નાખવી પડે, ગમે તેના પૈસા લીધા. હવે તાત્કાલિક તો હું અડાણી જે મેળવા દઉં, અત્યારે એક મહિનાને હું ગમે તેના પૈસા લઈને હાજો કઈ નાખું, ભલે મારી જમે અડાણી મેળવી પડે. હા મેલી નાખીશ. ભાઈ આ બાજુ આવો તો જાઓ. એટલે ઓહો તમે હોય છો? આ તો મારો આવ્યો તો ખેતરે. એમ તમારે જ વાટ જોઉં તો તમારા પાસે જ આવતો હતો. ના હોય થોડુંક કામ પડ્યું છે, આવું છું તમારા જોડે. શું કામ પડ્યું તમારે? મારે થોડા પૈસાની જરૂર પડી છે. મારો પેલો નાનો ભાઈ નહીં, એ તમને ખબર છે કે મગાવવું હશે, ભાળતો નહીં અને કોને વાપરતો નહીં, બરાબર? એટલે તમે આમાં તો આવતા રહો વાંચી. બોલો. હવે મારે તમારી પાસે પૈસા એટલી જરૂર છે કે ડોક્ટરે મને 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે, એટલે દેવાભાઈએ મને પૈસા આપવાનું કીધું છે, પણ કજાક છે ને એમની પાસે કજાક કોઈ આખા પાછું કામ પડી જાય તો તમે મારા સપોર્ટમાં ઉભા રહેજો. એટલે કઈ વાંધો નહીં, તમતા તારા જેટલા પૈસા જોવે એટલા લઈ અને જાય. આ દવાખાન પૂરું થાશે ને એના સારું થઈ જાય ને 15 દાડા મારી જમી છે કે ને એ ગમે તે અડાણે મેલીને તમને પૈસા હું આલી દઈશ. વાત સાચી, સેવા તું સેવા તો કરે છે, હા પણ ઈ તારો ભાઈ તારી વાત ગણકાતો જ નહીં, તારા વિરોધમાં જેટલું બોલતો હોય મારો ભાઈ આમ ને એ બધું તેમ ને. બધું હું જાણું છું. તમે મારી વાતને સમજો કે આપણે એક બહેનો એને હાજો કરી નાખા, ભાઈ એની રીતે એ કામ કરતો થઈ જાય ને તો મને એની ચિંતા મટી જાય, કારણ કે મારી જિંદગી હવે જો હું શું એટલા ઘરે એને હાજો કરું, પણ મારા છોકરાને બહુ અત્યારે કહેવાત મને કે ફેસિલિટી વધી જાય છે, એની ઉંમર થઈ જાય ને તો અત્યારે હેડે એવો મોસામથી ના રહે તો એનું કોણ થાય? કઈ વાંધો નહીં, બહેનો થાય એટલા ઘરે એનું હું કરી નાખું, જેટલા ઘરે બેઠો છો એટલા ઘરે પછી તો દેખા જાય. પણ વચ્ચે પછી આપણે એક આઈડિયા લાવો છે, બરોબર? આ બધું હમું થઈ જાય ને હા પછી વચ્ચે એક રસ્તો લાવશું. એ તો વાંધો નહીં, પણ એ તો તારે અત્યારે ભલે ગણકાતો ના હોય. હાર તો તમને હું હમણાં ફોન કરો, ડોક્ટર ના બધું માહિતી લઈ અને ફોન કરું, બરાબર? તો તમતા એ વાંધો હું નહીં, જાઉં લઈ જાજો. એને લઈને અહીંયા જાઉં અને પછી હું તમને ફોન કરું એટલે તમે મને પૈસા પકડાવો. કઈ વાંધો નહીં, લઈ જાય. ચિંતા ના કરતા હો, તમતા બીજા જોવે તો લઈ જાજો. એ હારું હો? હા. હા સેવાભાઈ મજામાં ને? હો મજામાં. કેવો છે તબિયત પાણી? તબિયત પાણી તો સારા છે, પણ મારો એક કામ હતું તારું. હા હા મારો મને દવાખાને લઈ જવો છે. હા હા એ તું આજની દાડામાં ભેગો હેડ ને એવું છે, ભેગા ઉપર છે. હું એટલે 2 જણા આવો તો ફેર પડે, હું કાકા પાસે જાઉં તો તમને પાસે ઘડીક રહે ને એમ. હા તો વાંધો નહીં, ચલો આપણે હા છે તો આમ તો બરાબર હું પેલી થેલી લઈ લો ને રૂમાલ લઈ લો, કોમ આવે હે. હે ભગવાન.
કાકાના બચારાને સારું થઈ જાય તો સારું છે. બીજું તો આપણે તો શું કર્યું, માણસ છે એટલે પ્રાર્થના કરવી, બીજું તો આપણે કંઈ કરી ના. બોલા બે દિન ભોગે ચા લઈ જાઓ હો. હા હેડો કાકા આવી આપણે. ચા લઈ જાઓ હો પણ. હવે તો હોતો જ નહીં લે, તું ગમે તે કહેતો હોય. હા પાછા ભારતાય નહીં જોવે. રિંગ વાગતી લાગે છે, ફોન આવ્યો છે કોકનો. શિવાભાઈનો ફોન છે. હા શિવાભાઈ બોલો બોલો. એટલે હું તો ભૂલી ગયો. આ તો તમે એક કામ કરો, પૈસા લેવા તમે માણસ ના મોકલો બરોબર, તો હું તમારા ખાતામાં નાખી દઉં, ઓનલાઈન નાખી દઉં, ગૂગલ પ્લે. હા હા પૈસા આવી જાય તમારા ખાતામાં, જોઈ લો હું નાખી દઉં. હો હા ભલે ભલે. હા ભલે. તમારું સારું થજો. આ મને દવાખાને લઈ જતા શું આ બધું યાર મને કૂતરું સંભળાય છે, કઈ સમજાતું નહીં, પણ મૂળ કંઈક ચાલુ કરાવી દીધું લાગે, મને એવું લાગે તમે. હો સારું થજો તમારું, તમારા જીવતા ભર્યા રે, તમારા ભાણા ભર્યા રે. અત્યારે મને ઘર ભેગો કરી દો ને પહેલા. હા દુખિયામાં જો બેહો કાકા બેહો. બરાબર આ સીલ કરે. હા પડી નહીં ગયો. આરામ કરો હવે. હા હવે બોલા. હા મારું કેવું શું છે હા કે ડોક્ટરે કલાકનું કીધું હતું કે કલાકની અંદર પછી અને પાટોના રૂમ બધું કાઢી લેવાનું, એટલે ભાઈને કમ્પ્લીટ કે થઈ જાય. બરાબર એટલે અડધો કલાક તો થઈ ગયો છે. હવે અડધો કલાકની રાહ દો એટલે ઘરે પેલા ભાઈને શું કહેવાય સોમાને અને દેવાને બે બોલાતા હા હા જાય છે ને. હા હું જાઉં. ના ના બોલાવતો હા તો જાય એટલું કામ કરી. સોમા ભાઈ ને દેવા ભાઈ ને બેને બોલાવો. હવે એ જ મેલ હો. એ જોવા ભાઈ ઘરે તને બોલાવે. હા દેવા ભાઈ. ઓ દેવા ભાઈ. હા બહાર તો આવો. એ શું કામ હે? ઓલા શું કહેવાય, ઓલા કાકાના દવાખાના લઈ ગયા હતા ને હા હા તો પૈસા લેવા આવ્યો હો? ના ના એટલે એમને ઘરે લાયા છે. એમને સારું થઈ ગયું છે કલાકમાં. એમને બધું સારું થઈ ગયા. તો તમને હે ને ઓલા શિવા કાકાએ તમને ઘેર બોલાયા મળવા માટે. અરે પણ પૈસાનું કીધું તું સિવાય મને. પૈસાનું કીધું હતું પણ એ પેલા પૈસા તો ઓનલાઈન નાખી દીધા હે સોમા ભાઈએ એમનામાં. એવું થયું હે? હા હાર ઉલ્યા ને હાલે કામ થયું ને એમને. એમને ઘરે બોલાય મને. હો જાઓ ભેગા થતા હો. એ હાર હાર. એટલે સોમા કાકા. હા બોલો સોમા લે. કાકા. બોલ બોલા બોલ. કેમ છો, તબિયત પાણી સારા હે ને? હા બરોબર હું સારું શું છે. કહું? હા ઓલા કાકાને દવાખાને કાલ લઈ ગયા હતા હું ને શિવા કાકા. હા 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 તો એમને અત્યારે ઘરે લાયા છે. કલાકમાં સારું થઈ જાય. બરાબર હા હા તો તમને શિવા કાકા ત્યાં આગળ ભેગા થવા બોલાયા છે કે એમને બોલાવતા હો. એમના ઘરે એમ ને. હા એમના ઘરે. હા તો હું જાઉં છું બરોબર. એ સારું. હો આજ તો કોઈ દેખાતું નહીં જોઈ. ચાઈ ગયો શું? આ બોલાઈને ચેક જતો રહ્યો લાગે, કંઈક લેવા ગયો લાગે. હો કઈ વાંધો નહીં. તો કોઈ હે નહીં ત્યાં સુધી બેહવા દે ખુરશી લાવી. સુવા દે, આરામ કરે તો કરવા દે. સુવા દે. ત્યાં દેવા ભાઈ હંગાત કરવાય ના રહ્યા. મને ક્યાં ખબર હતી? બેહો બેહો સો ભાઈ. અલા ઓલો ભોલો બોલાવા આવ્યો તો મને કે શિવા કાકા કે તમને બોલાવા ખરા કઈ જાજો ને કામ. એ હા 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 બરાબર. ના દુખાનું ઓપરેશન સારું થઈ ગયું. એ આવો આવો. આવો આવો શું શિવા કે? ભાઈ આવો. મજામાં? મજા મજા હો. હારી દવા દવા શાંતિ શાંતિ ને? હા બધું રેડે એકદમ હો. હું શું કહેતો? હા એટલે હું પૈસા ને એટલે જરૂર હતી ના, ના, નહીં. પૈસાની તો મેં બે જગ્યાએ વાત કરી હતી. તમને વાત કરી હતી અને ઓમને વાત કરી હતી. કેમ કે આ તો દવાખાનાનું કોમ. એક આધો કજાક છે ને કોમ પડી જાય આખા પાસ થઈ જાય ને તો એક જણા પાસ તો મળે જ જાય. શું કેવું? ના ના અને બરોબર. હવે કમ્પ્લીટ થઈ ગયું. તો મારે હવે એક વાતની માન્યતા તમારે રાખવાની છે. બોલો. અને હવે કલાકનું ડોક્ટરે કીધું છે કે આને કલાકમાં પાટો પટ્ટી સોળી નાખવાનું, રૂ બધું કાઢી લેવાનું. બરાબર અને બે દાડા બધું પાણી વોશમ જવું ના જોઈએ. એટલે એને તમારે કહેવાનું છે પાટો તમારે છોડવાનો છે. હું આ વાત કરીને તમારે વધી લેકડું છું. આ બધું તમારે કામકાજ કરવાનું છે.
બરાબર એટલે એને થોડુંક એમ રે કે નામ ભલે તમારા ઉપર જ શક કરે કે સારું કર્યું હા. મારું નામ ભલે ના આવે પણ તો એને તમે આરું મારું કોમ આટલું કરો બરાબર ઈ ચિંતા ના કર, ઈ બધું રાગે પાડી દઉં હું, તું જા બરાબર. હું તને બોલાવા મોકલું ને પછી આવજે. એ સારું હતું હો ને? એ. સારું સુરેલા બેઠો કરો ઈ ચાલો. ચલો ભાઈ હટ 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 એ નહીં. અરે અમે ઈ યાર શું ઈ? અમે દેવાભાઈ હું પાડો વાળો હું હા છોડ હો. અને હું કાઢ લઉં બરાબર, બરાબર. શું કરું? ધીરે ધીરે આંખોમાં દુખાય હે. ધીમે ધીમે ખોલો આખું. ધીમે ધીમે આખું ખોલો આખું ખોલો. સરસીભાઈ આખું ખોલો. દેખાણું એટલે હા દેખાવાનું ને હા હા યાર કમાલ દેખાણું યાર હો. બાકી તમે આટલું કામ કર્યું મારા માટે, આ સાંભળતોય થઈ ગયો અને આ જુઓ કાઢતોય થઈ ગયો. ભગવાન તમારું સારું કરે, તમારા જીવતા જાણીતા રાખે, ભગવાન તમને સુખી રાખે. મારા વાલા એ મારી સેવા કરી, મારી સેવા તો બહુ કરી તમે હો બે ભાઈ. આને મહરાય બહરાય ના હમણાં તમારે 2 દાડા હે ને હાચોકણું ઈ નાખવાની છે કે પાણી બાણી નાખવાનું નથી. પાણી ના આટલું પાણી ને બીજી વાત કરી હા તે સેવા આપણે નહીં કરી હો, તો એ બીજા જણાએ કરી છે. એનો આભારમાં અમે સેવા નહીં કરી. અમે તો ખાલી કોણ છે? મારા સામે તો લાવો યાર ઈને. તારી સામે લાવું એક વસ્તુ તારે નિયમ રાખવાનો. હા એ તારે એક શબ્દ બોલવાનું થતું નથી એની સામું. કેમ એ માણાએ તારી માટે બહુ ઘસારો કર્યો છે. ના હુએ તે તોય એના અવગુણ જ ગયા છે. તું ખાલી બેહી રહે, હું આને મોકલું. જા તું બોલો જાય. કયો માણસ છે? મેં કોકના આવું કોને બોલાયા? બોલાવાના છે અરે તું બોલાય જાય ને ઈ જાણે. જોવાનું હે ને જે માણસ આપણા કામમાં આવતો હોય એને જ આપણે નકાર દીધા હોય તો કેવું થાય લે શિવાભાઈ હા હા બોલા હા હા બોલ તમે શું મજામાં હા હા બોલ બોલ આપણે જે કાકાને દવાખાને લઈ ગયા હતા ને હા એમને એમ કહે છે કે જે માણસે મારી સેવા કરી ને મારી વાહે ઘસારો કરે ને એને મારી સામે હાજર કરે. તમારું નામ તો નહીં દીધું હા પણ અમે બધાએ ગામને નક્કી કર્યું કે જે માણસે સેવા કરીને જે માણસ છે એમની પાછળ જેટલો ઘસારો કરે ને એમને હાજર કરે ને તો એ માણસના દર્શન કરવાના છે અમારે. અલ્યા એ વાત તો બરાબર છે પણ એને તો હવે ખબર નહીં કે મારો ભાઈ આટલું મારું કર્યું છે પણ હું એમ કહેવા માંગુ છું હા. કે આ બધું એમને એમ સમજાઈ જેવું હતું ને. અરે પણ એમ નહીં સમજેવા એમને આપણે શું છે સોમભાઈ ના ભાઈ દેવોભાઈ બે છે હા બે છે. આપણે શું છે કે આપણે એમને ચોખ પાડવાની છે કે તમે સેવા કરી છે ને સેવા ચાકરી કરી છે એટલે એમને જિંદગીમાં એક જાતની લાયક થાય, એમને અફસોસ થાય. કેવો અફસોસ થાય કે મારા ભાઈએ મારી માટે આટલું બધું કર્યું અને મેં આખી જિંદગી એને ગાળો દીધી ને એની ખોદડીઓ કરીને એનું આવું બધું કર્યું તો એમને એક જાતનો વિચાર આવે કે મેં મારા ભાઈના પહેલેથી વખાણ કર્યા તો કેટલું સારું હતું. તો ભગવાન મને જય આપે. એ વાત હાસી તારી કે હારો એક કામ કરે હા. તું જાહેર હું આવું. એ હા એ મારું શું એક વાતમાં મને એવી નહીં સમજાતી કે હું આના પાસે આવીશ ને તો આખી જિંદગી આના પાસે હું સેવા કરી છે એટલા ઘડી ઓનું હોભળે મારા કાનમાં આમ ઢાક પડી ગયા છે બરાબર. મારા વિશે એને બહુ ખોટું બોલ્યો છે પણ તે મેં ખોટું નહીં લગાડ્યું, એને હું હાજો કર્યો છે ને આટલી સેવા કરી છે એ તો એને ખબર નથી. પણ કજાક એના પાસે જાઉં અને આયરો કજાક છે ને વડી કોઈક અપશબ્દ બોલે એના કરતા આ દેવો ભાઈ સુમો ભાઈ છે બરાબર. એટલે ના એક વખત તો જઈ આવું કજાક છે ને એને વળી કોઈક સમજણ પડે ને સમજાયા હોય વધો ને હડો હું જઈ આવું એના પાસે. વાત કરી બોલો બોલાવા ગયો તો શિવા ભાઈને હજુ લઈને નહીં આવ્યો. આવે આવે. અલા શિવલાને શું લેવા બોલાવો તમારા મારા ભાઈને? એ તું કેમ મારા ઘરે આવ્યો તું? આ ભાઈ જેવા કોઈ દુશ્મન ના હોય આને મોકલી દો યાર. તમે મારા ઘરે આતા લગી તમે આ ગામના હતા જ મારી સેવા કરી. આ ભયું તો ભયું કહેવાય કે દુશ્મન કહેવાય? એ તમે બેહો, તમને વાતના કઈ ખબર નહીં, બેહો. એ બધી ખબર આમાં શું પડે. એ ખબર હે? શું અમે તો ભાઈ એને ચીચીને ચાકારી. બાકી જે બધી તારી સેવા બેવા કરી ને એ તારા ભયે કરી ને તારા ભયના પગ પૂજ. ના હોય મને હું માનવામાં જ આવતું નથી ને કે આ મારી સેવા કરે. ઈ આ ગામવાળા મને આવીને હું બપોરે પાણી પીવાનું હોય ને તો મને બપોરે કોઈ પાણી પીવડે જતું હતું, એકી પાણી કરાઈ જતું હતું.
એટલે એ બધું તારો ભાઈ કરતો તો, તારા ગોથલા તારા ભાઈ કરતો તો. તને શી ખબર? હવે નજરે આંખે જોયું હે, તું તો આંધળો હતો. કોઈ એવો ગામવાળો નવરો જે તમારી સેવા કરવા આવે એટલી નહીં ખબર પડતી તમને? ના તો આખી જિંદગી ભાઈનો વિરોધ કર્યો તો તમને કામ કોણ આવ્યું? તમારો ભાઈ જ કામ આવ્યો. આવો ભાઈ તો જે આગળ તમે દીવો લઈને જતા જાઓ તો ના મને. અરે હેમત રાજ સૌ મારા થતા છે હો. તારે હવે કમ્પ્લીટ થઈ ગયું હોય, ચિંતા ના કરીશ હો. તો ગમે તેવો તો લ્યા માદણો ભાઈ છે હા. તને આવી રીતે ભાડું તો મને ના સારું લાગતું હો. મને દેવું છું મારા ઉપર, તો ગભરાઈશ ને હું ભરીશ. પણ તારું સારું થઈ ગયું ને, તારું શરીર તો હાજર હવે હો. તું તો જોયું મેં હો, ભાઈ સિવાય કોઈ કામ ના આવે. તમારે આ કળિયુગની અંદર જો ભાઈ જ ભાઈને કામ આવે, કોઈ બાલના કોઈ કામ આવતા નહીં. નથી. એટલે તને કીધું ને, તું પાવ એટલે- પ્યાર માંગતો તો બધાને. હમ્પીન રહો અને હમ્પીન કામ કરો. બસ મારે હું ઈ જ તમને એવું કહેવાનું છે કહેવા તમને માંગુ છું, બધાને. દર્શીબા, આપણો ગમે એવો પ્રસંગ હોય, આપણે ગમે એવો મોટો પ્રસંગ હોય કે ગમે એટલા હગા આવ્યા હોય આપણે, બરોબર? હા. પણ આપણા ભાઈઓ જ અંદર ના હોય સરપંચમાં, તો શું કરવાનું? તો ભાઈથી ને આપણો લાગે ને આપણો સાચી વાત. પ્રસંગ છે ને શું બે ભાઈ ભાઈથી. ભયુંથી. દર્શક મિત્રો, આ વિડીયો જો અમારો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. ને આ વિડીયોથી જરૂરથી કોમેન્ટ કરજો. અને મેન વાત કે ભાઈનો સપોર્ટ રાખો ને ભાઈને ભૂલવાનું તો કદી પ્રયત્ન કરશો જ નહીં. ભાઈ હશે ભેગો તો જગ તરી જાઓ તમે, બરાબર ને? બરોબર જય બરોબર. માતાજી. જય માતાજી.